તમે ઘણા પ્રકારની ખેતી વિશે સાંભળ્યું અને જોયું હશે, પરંતુ આજે અમે તમને એક વિચિત્ર ખેતી વિશે જણાવીશું. આજે અમે તમને ગરોળીની ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ચીનમાં થાય છે. ચીનમાં ગરોળીની ખેતી એક પ્રથા છે. ગરોળી સ્થાનિક સ્વાદિષ્ટ ખોરાક તરીકે પણ જાણીતી છે. ગરોળી ઔષધીય ગુણોથી ભરપૂર છે. સ્થાનિક ચાઇનીઝ માને છે કે ગરોળીમાં અસંખ્ય ઔષધીય ગુણધર્મો હોય છે. ગરોળીના માંસમાં પ્રોટીન હોય છે. ઘણા લોકો ગરોળીનો પાવડર પણ બનાવીને વેચે છે, જે સ્કિનની સમસ્યાઓ, સાંધાના દુખાવા અને થાકને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ કારણોસર ગરોળીના પાવડરનો ઉપયોગ ચાઇનીઝ દવામાં થાય છે. આની ખેતી પ્રક્રિયાની વાત કરીએ તો ગરોળીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે છે. સંવર્ધન પ્રક્રિયાને વધારવા માટે તેમને ખાસ ખોરાક આપવામાં આવે છે, જેમાં જંતુઓ, કીડીઓ અને તીડનો